રેસ્ટોરન્ટ જેવા સ્મોકી ટેસ્ટવાળી ખીચડી બનાવવા માટે 2 વાટકી ચોખા અને મિક્સ દાળને પાણીથી ધોઈ 3 વાટકી પાણી એડ કરી અડધો કલાક સુધી પલળવા દઈશું. કુકરમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરી તજ, લવિંગ, તમાલપત્ર, 1 ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન જીરું, લીલા મરચાં, સિંગદાણા, લીલી તુવેર, લીલા વટાણા એડ કરી 1 મિનિટ જેવું સાંતળી વેજીટેબલ્સમાં ગાજર, બટેકા, રીંગણ એડ કરી 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી પાણી સાથે પલાળેલી ખીચડી એડ કરી 3 વાટકી પાણી બીજું એડ કરી બાફી લઈશું. એક છીછરા પેનમાં 1 ટેબલસ્પૂન ઘી, સૂકું લાલ મરચું, આદુ, ટામેટા સાંતળી 1 બાઉલ પાણી ઉમેરી ગેસની ફ્લેમ વઘારમાં આવે એ રીતે પેનને ત્રાસું કરી 5 મિનિટ જેવું ફૂલ ગેસની ફ્લેમે વઘારને હલાવતા સાંતળી ખીચડી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરીશું.